प्रथम लागो दो चरण को, धनिये न छुड़ायो जिन, लाख तणी लाल एड़िया, मेरे जीव के जीवना, मेरे जीव के ही जीवन। इन पावों तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, फलना बालो निरखु नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री सतगुरु महाराज की जय, सुंदर साथ की जय। मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जूदे करो चिनादम, जूदे करो चिनादम, जूदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जूदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। गई कालनी पंजाजीरी कोई हजू आपी નથી। आत्मो सागर નિસ્બતનો રાજ્ય શું કેવડાવે છે જોઈએ નિસ્બતના સાગરની અંદર આપણને બધાને। રાજ્યનો હુકમ શું છે નિસ્બતના સાગરની અંદર? अब देखू दरिया सातवां जो निस्बत भरपूर, या को वार न पार काहूं जो नूर के नूर को जो नूर। जो निस्बत भरपूर, सातमो सागर निस्बतनो सागर छे અને ઈશાન કોનાની અંદર આવેલો છે સાગર, અને એ 10 રંગનો છે। આ જાહેરી અર્થ કયો? હવે બાતુની અર્થ શું છે નિસ્બત? તો સંસારની અંદર સાંભળજો, सब कोई बधाज मेहनत करे छे, बधा मेहनत करे छे। तो शा माटे मेहनत करे छे? तमारू जीवन चलावा माटे। तो जीवन चलावा माटे तमे जो मेहनत करता होय तो पूरतुं छे। बे टंक खावानुं तमने मळे एटલું પૂરતું છે। રહેવાનું ઘર હોય, 2 ટંક ખાવાનું મળે પૂરતું છે। छतो पण मेहनत कर करे छे। राज्य आपे छे, राज्य आपणी हैसियत करतो वधु आपे छे, आपणी लायकात करतो आपणे वधु आपे छे। छतो पण आपणे मेहनत करी अने राज्य पासे वधु माग करीए छे।
સંસારના જીવો છે, અત્યારે આપણી વાત ચાલે છે એટલે રાજ્યની વાત કરું છું, નહીતર ભગવાન પાસે બધા જ પોતાની હેસિયત કરતો વધુ ભગવાને આપેલું છે, છતાં પણ માગ કરે છે. જેટલું આપ્યું છે એટલું પૂરતું નથી તમારું જીવન જીવવા માટે. પૂરતું છે પણ છતાં માગ કરે છે. તો શા માટે? કોના માટે? કોના માટે માગે છે? જો સંસારનો જીવ છે, સાંભળજો, સંસારનો જીવડો છે, એ સંસારનો જીવડો પોતાના નિસ્બતી માટે, પોતાના છોકરા માટે, છોકરાના છોકરા માટે, 3 પેઢી સુધીનું વિચારે. જો એમના માટે અથાગ પ્રયત્ન કરતા હોય સંસારના જીવ, તો પછી રાજ્યની તો શું વાત કરવી. રાજ્યએ પોતાની નિસ્બત સમજીને આખું પરમધામ અહીંયા આપી દીધું છે આપણને. નિસ્બત સમજીને તમને જગાડવા પણ પ્રયત્ન કરે છે. બેસક ઇલમ પણ આપ્યો. નિસ્બત સમજીને તમારા માટે શામાજીને પણ મોકલ્યા. નિસ્બત સમજીને રાજજી પોતે પણ આવ્યા. નિસ્બત સમજીને સર્વ ધર્મ ગ્રંથોની અંદર આપણી ચિઠ્ઠીઓ પણ લખાવી. શા માટે? નિસ્બત સમજીને તમે હઠ કરી તો નિસ્બત સમજીને આ બ્રહ્માંડની ઉત્પત્તિ પણ કરી તમારા માટે. જો તમારી નિસ્બત ન હોત, અને નિસ્બત સમજીને, મહત્વની વસ્તુ, અને નિસ્બત સમજીને આ રૂહો અહીંયા આવીને બધી ભૂલી ગઈ છે, એમની પાસે સમય નથી, તો એમણે સમય પણ આપી દીધો. કરોના રૂપે કરોના આપી અને સમય પણ આપી દીધો કે હવે તું બેસ ઘરે, હવે તો તું ઘરે બેસ. તો અત્યારે નહીં બેસો તો ક્યારે બેસીશ પછી? તો રાજ્ય શું કરે છે જો તમારી નિસ્બત માટે, તમને ત્યાં બોલાવવા માટે શું કરી રહ્યા છે. પણ રાજ્ય પોતાની નિસ્બત સમજે છે, એ સમજીને આ બધું આપે છે તમને. પણ આપણી બધી રૂહો, આપણે બધા જ એ રાજ્યની નિસ્બતને સમજતા નથી, એની અવગણના કરીએ છીએ. જો સમજતા હોત તો હકીકતમાંથી દૂર થઈને મારફતની અંદર ચાલ્યા હોત. પણ હજુ હકીકતની અંદર ચાલુ ને ચાલુ છે. મિથ્યા જીવનની અંદર એટલો બધો રસ પડ્યો છે આપણને. આ રસ પડવા પાછળનું કારણ શું? કે પરમધામમાં તો આવું જોયું નતું, તો અહીંયા બધું જોવાનું મળે છે, ખેલવાનું મળે છે, લાવો ખેલી લઈએ. પછી ક્યારે જોવાનું, પછી ક્યારે ખેલવાનું છે, પછી મળવાનું જ નથી. એ સમજીને બધા ખેલે છે. પણ હવે રાજ્ય, હવે ભાઈ તો ચાલ, હવે છેલ્લો સમય આવી ગયો. યાકો વાર ન પાર કાહું. એ નિસ્બતને લીધે રાજ્યની મહેરનો કોઈ પાર નથી. જો નૂર કે નૂર કો નૂર, જો નૂર કે નૂર કો નૂર, 3 વાર નૂર છે. પહેલું જે નૂર છે, અક્ષર બ્રહ્મ માટે વપરાયું છે. નૂર કે નૂર રાજ્ય, અને રાજ્યનું નૂર. જો નૂર કે નૂર કો નૂર, તો રાજ્યનું નૂર છે કોણ? શ્યામાજી. શ્યામાજી અને રૂહ. તો એમના માટે આ બધું આવેલું છે.
રાજ્યના અંગથી શામાજી ને શામાજી અંગથી આપણે. રાજ્યના અંગ શામાજી છે અને શામાજીના અંગો કોણ છે? તો રૂહો. જેમ આપણા દાદાના થકી આપણા પપ્પા હતા અને પપ્પાના થકી આપણે છે, તો નિસ્બત તો થઈ ને દાદા સાથે. સંસારનું ઉદાહરણ આપું છું, બીજું તો શું ઉદાહરણ આપી શકું અહીંયા? बेसुमार लाए सुमार में, બીજી ચોપાઈ, बेसुमार लाए सुमार में. સતને અસતની અંદર લાવેલા છે કે જેનો કોઈ પાર નથી. સતને અસતની અંદર લાવેલા છે. આ બ્રહ્માંડ અસત છે, પરમધામ સત છે. કે જે ક્યાં આવ્યું છે, કેવું છે, શું છે, કોણ એના માલિક છે, એની પણ શુદ્ધ નથી કોઈને. निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत, सो तो अब जाहिर भय सब विद वतन सहित. सब विद आखું પરમધામ અહીં લાવી દીધું છે. સબ વિદ ની અંદર શું આવે કે રંગ મોહર પણ આવી ગયો છે. અહીંયા આગળ મારફતનું પણ જ્ઞાન આવી ગયું છે. સબવિદ વતન સહિત કશું બાકી નથી રાખ્યું. ગુંજમો ગુંજ વાત પણ લાવી દીધી છે અહીંયા આગળ રૂહો માટે, કે કોઈને ચોટ લાગે તો જાગી જાય. बेसुमार लाए सुमार में, ए जो करत हो मजकूर क्यों आवे बिच हिसाब के, जो हक अंग सदा हजूर. क्यों आवे बिच हिसाब के. બે હિસાબ છે. રાજ્યની મહેર બે હિસાબ છે. યદि કોઈ વરસાદના બુંદ ગણી શકે, યદि કોઈ 14 લોકની વનસ્પતિના પાન ગણી શકે, કદાચ કોઈ ગણી શકે, પણ રાજ્યની મહેર ગણવી અશક્ય છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય, અને ઊભી રહે તો તમે માપો ને. પાણી સતત પડતું હોય અને તમે કોરું કરવા માંગતા હોય તો કોરું થાય? એ જગ્યા કોરી કરવા માંગતા હોય, પાણી બંધ રહે તો તમે એને કોરું કરી શકો એ જગ્યા, પણ પાણી પડતું જ હોય તો એને જગ્યા કેવી રીતે કોરી કરી શકો તમે? એ જ રીતે ઘઉંના દાણા ગણવા બેસાડ્યા હોય પણ સતત આયા જતા હોય તો એને કેમ ના ગણો તમે? શક્ય જ નથી. ચાલુ ને ચાલુ વરસાદ કરતા હોય તમે શું ગણો? અધિક કોઈ ગણી શકે, કદાચ કોઈ ગણી શકે, પણ રાજ્યની મહેર ગણવી અશક્ય. ક્यों આવે બીચ હિસાબ કે, શા માટે આવે? એમ રાજ્યની મહેર અહીંયા શા માટે આવે? બે સુમાર લાયે સુમાર મેં શા માટે લાવ્યા? સાંભળજો, બે સુમાર લાયે સુમાર મેં સત છે અસતમાં શા માટે આવ્યું? મહેર છે એ અહીંયા શા માટે આવી? કોના માટે? તો એ જો હક અંગ હજૂર, સદા હજૂર, એ જો હક અંગ સદા હજૂર, કે ત્યાં પરમધામ ની અંદર 24 કલાક રાજ્ય પાસે છે, એ અંગ માટે આવેલું છે. કોણ છે? રૂહો છે. પરમધામમાં તો કોણ છે રાજ્ય સાથે? બીજું
રાજજી, શ્યામાજી ને રૂહો એના સિવાય કોઈ છે જ નહીં. તો એના માટે આ બધી નીંદ આવેલી છે. તો કેમ આવી? કારણ શું? અંકુરી છે, નિસ્બતી છે, એટલા માટે. હવે તમે ભાઈ જોવામાં આપ્યું હતું, રાજ્ય કહ્યું કે જોયા આવો અને પાછા આવો. પાછા આવતા નથી એટલે આ બધી નીંદ લઈને પાછા આવ્યા અને તમને જગાડીને પાછા લઈ જવા પ્રયત્ન કરે છે. હવે કોઈને જવું નથી તો રાજ્ય કરે શું? આ બધું આપ્યું ને જવું નથી કોઈ, એટલે પછી રાજ્ય બીજું શું કર્યું કે ભાઈ લાય હવે બધું જાહેર કરી દઉં. ઠેર ઠેર વાણી મંથન, ઠેર ઠેર જાગણી અભિયાન ચાલુ થઈ ગયા કે કોઈ હોય તો જાગો. તો આ બધું થઈ રહ્યું છે કોના માટે? અંકુરી માટે, નિસ્બતી માટે. ખૂબી ક્યાં કહું નિસ્બત કી, નિસ્બતની ખૂબીનું વર્ણન શું કરું એમ. વાસ્તે નિસ્બત ખુલી હકીકત, વાસ્તે નિસ્બત. આ હકીકતનું જે જ્ઞાન છે, પારબ્રહ્મ પરમાત્મા જાહેર થયા, એની પાછળનું કારણ શું છે? તમે અહીંયા આવ્યા હતા એ જ, બીજું કોઈ કારણ નહીં. નકર આ 14 લોક વાળા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સિવાય ઉપર શું છે એની પણ શુદ્ધ નથી. આગળ નેતિ નેતિ કરીને એમણે બંધ કરી દીધું, નિગમ નિગમ કરીને છોડી દીધું. છે કઈ છે પણ શું છે એની અમને સમજ નથી. હવે એ સમજ લઈને અહીંયા આવેલા છે. જે સમજ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને નથી, એ સમજ લઈને અહીંયા આવેલા છે. એટલે કે છે કે સત છે એ અસત ની અંદર આવેલું છે અને એની મહેરનો કોઈ પાર નથી. કારણ ખૂબી ક્યાં કહું નિસ્બત કી, કોના માટે આવેલી છે? અંકુરી માટે, નિસ્બતી માટે આવેલી છે. વાસ્તે નિસ્બત ખુલી હકીકત, આ બધું હકીકત ખોલવા પાછળનું કારણ કે રૂહો ખીલની અંદર ભળી ગઈ છે, મળી ગઈ છે. તો એમને બોલાવવા માટે, એમની પરખ કરવા માટે આ બધું કહેવું પડે છે. જેમ માણસ પોતાની યાદ શક્તિ ભૂલી ગયો હોય, જેમ આપણે ભૂલી ગયા છે આપણી યાદ શક્તિ, જેમ અહીંયા સંસારની અંદર જો માણસ પોતાની યાદ શક્તિ ભૂલી ગયો હોય તો એને શું લઈ જાઓ? સ્કૂલમાં લઈ જાઓ. તું અહીંયા ભણતો તો, તારા સાહેબ છે, તારો આ મિત્ર છે, આ તારું ગામ છે, આ તારું ઘર છે, તારા બા છે, બધાની ઓળખાણ કરાવો તમે વન બાય વન. અને કદાચ એની ધીરે ધીરે એની મેમરી યાદ આવી જાય, વાપસ આવી જાય. અપેક્ષા શું છે? એ બધું યાદ કરાવો છો, એની પાછળનું લક્ષ્ય શું છે? તો એને કંઈક યાદ આવી જાય ને જે પાછો જે હતો એની જે શક્તિ ગતિ રહી છે, યાદ શક્તિ જે ગતિ રહી છે, એ યાદ શક્તિને યાદ કરાવવા માટે આ બધું તમે બતાવો છો. એમ આ બધું જ આપણને રાજ્ય અહીંયા આપી રહ્યા છે. એની પાછળનું એક જ કારણ છે કે આ બધું સમજો તમે, અને સમજીને જો તમને યાદ આવે તો તમે પરમધામ પાછા આવો. આપણે બધા શું કરીએ છીએ? યાદ લાવવાની વાત તો એક બાજુ રહી, પણ આને ને આની અંદર ભરી રહ્યા છે બધા જ. જાગણી કરો, જાગણી કરો, જાગણી કરો. તો જાગણીની અંદર શરૂઆત તો કરી ખરી, જાગણી કરવાની શરૂઆત કરી ખરી. પારાયણ કરે છે, ઠેર ઠેર પારાયણ થાય છે, પણ પછી એની ને એની અંદર ભરે રહ્યા છે. એ જાગણી નથી. તમે અંદર ને અંદર ત્યાં આગળ શું કરી રહ્યા છો? તમારો સમય વ્યતીત કરી રહ્યા છો. આને લઈ આનું મંથન કરી, શક્ય બને તો બીજાને આપો,
નહીં તો તમારી સુરતાને પાછી પરમધામ લઈ જાઓ. તો આપણી સુરતા શું કરીએ છીએ પારાયણની અંદર? તો આપણી સુરતા 9 દિવસ ત્યાં જ રાખીએ છીએ, પરમધામ લઈ જવાની વાત કરતા નથી. કેમ? કે ત્યાં આનંદ આવે છે એટલા માટે. નવ દિવસ પછી હતા એવા ને એવા. આ એક સીડી છે. પરમધામ વાપસ જવા માટેની એક આ નિસરણી છે. એ નિસરણી પર ચડી અને પરમધામ રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈ જાઓ. એટલા માટે તમને આ નિસરણી આપી છે. બેસક ઇલમ આપેલો છે. તો બધી હકીકત ખોલી દીધી. આની પણ સમજ નથી આપણને. પાતાળ શું છે, 14 લોક શું છે એની પણ શું નથી. પાતાળ થી પરમધામ સુધીનું જ્ઞાન પણ આપી દીધું આપણને નિસ્બતને લીધે. મોટા ઘરનો પ્રસંગ છે આ. અને મોટા ઘરના પ્રસંગને લીધે બીજા બધા જ ઘરોને જમવાનું મળશે. કોઈના ઘરે લગ્ન હોય, મોટા ઘરનું લગ્ન હોય, તો આખા ગામને જમવાનું મળે. કેમ? પ્રસંગ તો એમના ઘરે છે, પણ આ બીજા બધાને કેમ જમવાનું મળે છે? ભાઈ એમનો પ્રસંગ છે એટલે બધા જાય છે. એમ આપણો પ્રસંગ છે, આ મોટા ઘરનો પ્રસંગ છે પરમધામને. અને આનો બધો આનંદ, આની બધી લજ્જત આમ ખરકને પણ મળશે. બહિસ્તીની અંદર અખંડ કરી દેશે. જો આપણે ના આવ્યા તો એમને બહિસ્તી મળત. તો તમારા કારણે, આપણા બધાના કારણે હકીકત અને મારફતનું જ્ઞાન પણ એ ખોલી દીધું. આપણા બેડરૂમની વાતો પણ રાજ્યએ જાહેર કરી દીધી અહીંયા. તો આથી બાકી રહ્યું શું? ખૂબી ક્યાં કહું નિસ્બત કી, વાસ્તે નિસ્બત ખુલી હકીકત. તો પાઈ હક મારફત, જ્યોતિ હક નિસ્બત. શું? તો પાઈ હક મારફત. તમારી નિસ્બત હતી એટલા માટે તમને મારફતનું જ્ઞાન મળ્યું છે. પણ મારફતનું જ્ઞાન કયું જ્ઞાન છે? જ્યોતિ હક નિસ્બત. જ્યોતિ હક નિસ્બત. નિસ્બત અહીંયા પણ છે, નિસ્બત શરૂઆતની અંદર પણ છે. મારફતનું જ્ઞાન કયું કે છે? તો હક સાથેની જે નિસ્બત છે એને મારફતનું જ્ઞાન કે છે. કોના માટે છે? તો નિસ્બતી માટે છે. સમજો અહીંયા આગળ બે નિસ્બત છે. પહેલી નિસ્બત છે એ નિસ્બત રૂહો માટે કઈ છે, અને જે મારફતનું જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન તો કયું જ્ઞાન છે? તો હકની નિસ્બત સાથેનું જે જ્ઞાન છે એને મારફતનું જ્ઞાન કે છે. જ્યોતિ હક નિસ્બત. તો કઈ હક નિસ્બત થી? તો સો પાઈ હક મારફત. કહેવાનો મતલબ કે ગુંજમાં ગુંજ વાત તમારી પરમધામની, રંગમહોલની ગુંજમાં ગુંજ વાત પણ અહીંયા જાહેર કરી છે. કોના માટે? તો નિસ્બતી માટે. શા માટે? તો એ જાગીને આવે એટલા માટે. બધું જ આપી દીધું. જેમ સાંભળજો,
એક સરસ ઉદાહરણ આપું, મને કે યાદ આવી ગયું અહીંયા આપવા જેવું. આપણો બાળક હોય સંસારની અંદર, એ ખોવાઈ ગયો હોય, કો તો ઘર છોડીને જતો રહ્યો હોય, સાંભળજો, મળે તમને ખ્યાલ આવે કે ભાઈ આ મારો જ બાળક છે, તો પછી એની માં જે હોય એ પોતાના ઘરની પરવા કર્યા વગર એ બાળકને પોતાના ઘરે પાછળ લાવવા માટે કેટલો પ્રયત્ન કરે છે. પોતાના ઘરે પાછો લાવવા માટે કેટલો પ્રયત્ન કરે છે. સંસારની અંદર, સંસારની વાત છે, આ બધાએ જોયું છે, જાણ્યું છે, અનુભવેલું હશે. અનુભવેલું તો ના કહેવાય, માફ કરજો, પણ જોયું તો હશે જ. અથવા પોતાનો બાળક જો ખોટા રસ્તે ગયો હોય, એને સાચા રસ્તે લાવવા માટે શું પ્રયત્ન કરે છે. પોતાના સુખો પણ છોડી દે છે ને. એક પ્રસંગ કહું, બની ગયેલો પ્રસંગ છે. આમાંથી નિસ્બત શું છે એની સમજ પડે એટલા માટે આ બધું કહું છું. ઇન્ડિયામાંથી એક પૈસાવાળાનું ફેમિલી, કે જેને એવું કહેવાય છે કે મેન બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. પૈસાવાળાનું ફેમિલી અહીંયા આવે છે અમેરિકાની અંદર. ત્યાં પાણી, ઇન્ડિયાની અંદર પાણી કે તો દૂધ હાજર થાય એટલી સાહેબી છે ઇન્ડિયાની અંદર. અહીંયા આવે છે કેમ? કે બાળકને એજ્યુકેશન આપવા. અહીં બધું છોડી દે છે, અહીંયા આવે છે બાળકને એજ્યુકેશન આપવા. બાળક અહીંયા ભણે છે, બાળકને ભણાવવા માટે જ આવે છે સ્પેશિયલ. આ હકીકત બની ગયેલી છે. શા માટે કહું છું? તો નિસ્બત કેવી છે એ સમજવા માટે. નિસ્બતના કારણે બાળકને અહીંયા ભણવું હતું, તો એના માટે પોતાનો ધંધો તો એ પણ ત્યાં આગળ મૂકીને અહીંયા આવ્યા બાળક માટે. બાળક અહીંયા ભણે છે. જ્યારે એમને સમજ પડી કે મારો બાળક છે અવરા માર્ગે ગયો છે, મારો બાળક અવરા માર્ગે જતો રહ્યો છે, તો એમણે અહીં આગળનું ગ્રીન કાર્ડ બધું જ આપી સોંપી દઈ ઇન્ડિયા પાછા જતા રહ્યા બાળકને લઈને. કેમ? કે મારો બાળક છે એ બગડી ન જાય. આ હકીકત બની ગયેલી છે એક વ્યક્તિની સાથે. તો નિસ્બતના કારણે મા બાપ છે એ બધું જ તજવા તૈયાર છે, પણ બાળક સુધરવા માંગતો નથી. એ રીતે રાજી છે આપણી નિસ્બતના કારણે આ બધું જ લઈને આવેલા છે. અહીંયા આગળ સબવિધ વતન સહિત બધું જ અહીંયા લઈને આવેલા છે, પણ આપણે જાગવા તૈયાર નથી. રાજ્યએ અહીંયા આગળ આપણા બેડરૂમની વાતો પણ કહી દીધી, આખી મારફત પણ કહી દીધી કે આપણે ને રાજ્ય વચ્ચે જે બધી વાતો થતી હતી એ પણ તમને જણાવી દીધી. નિસ્બત અસલ સબન કી, જીત નિસ્બત તીત સબ, જીત નિસ્બત તીત સબ. જો નિસ્બત છે મીન્સ કે તમારી જો અંકુર છે ત્યાં એ બધી જ નિયામત તમને મળવાની છે. આપણે બધા અંકુરી છે એટલા માટે અહીંયા સત્સંગની અંદર બેઠેલા છે. હવે ભેગા તો થયા, વાણી પણ તમે લો છો બધા,
પણ વાણી લો છો એનું મંથન પણ કરો છો. આપણે બધા જ કરીએ છીએ એનું મંથન. પણ મંથન કર્યા પછી આ માર્ગ પર કેટલા જણ ચાલે છે? મહત્વની વસ્તુ આ છે કે આ માર્ગ પર ચાલવાની વસ્તુ છે. તો આ માર્ગ પર કેટલા જણ ચાલે છે? અને જે આ માર્ગ પર ચાલે છે એ જ અંકુરી છે, અને એને જ આ બધી લજ્જત મળશે. રાજ્યની મહેર છે એને જ આ મળશે. રાજ્યની મહેરની સમજ એને પડશે, બીજા કોઈને નહીં પડે. निस्बत असल सबन की जिन निस्बत तीन सब. જો નિસ્બત છે ત્યાં બધું જ છે. सब निस्बत के वास्ते इल्मे जाहिर किए अब. અને નિસ્બતના કારણે જ આ ઇલ્મે મીન્સ બેસક ઇલમ, રાજ્યની વાણીથી આ બધું જ જાહેર કરી દીધું. મીન્સ રાજ્ય બધું જ જાહેર કરી દીધું. રાજ્ય પોતે અહીંયા સમજાવવા આવ્યા છે કે ભાઈ હવે તો ચાલો, રાજ્ય પોતે લેવા આવ્યા છે. લેતા નથી તો આ બધું સમજાવે છે આપણને કે ભાઈ આ તારું ઘર છે. પરમધામના 25 પક્ષ બતાવે છે કે આ તારું ઘર છે, તું જો. અહીંયા શું માયાની અંદર એક નાનું ઘર છે, એ પણ અખંડ નથી. એને તું લઈને બેસી રહી છે, વળગીને. બેસીને લઈને નહીં, વળગીને બેસી રહી છે. મારું મારું એમ વળગીને બેસી રહી છે. તારું અખંડ તું જોતું. તારી સાહેબી તો તું ત્યાં જો કેવી છે. આ બધી સુધ ક્યાંથી પડી તમને? બેસક ઇલમથી પડી. નિસ્બત હક કી જાત હૈ. તો નિસ્બત છે કોણ? કે જે રાજ્યના તન છે એ નિસ્બતી છે. રાજ્યના તન અને રૂહોના શામાજીના અંગો. તો એ છે કોણ? કે રાજ્યના તન છે. નિસ્બત મેં ઇશ્ક, અને એના લીધે જ, એના કારણે જ, નિસ્બતના કારણે જ નિસ્બત મેં ઇશ્ક પણ છે. પ્રેમ છે કે નથી? જો રાજ્ય તમારી જો નિસ્બત ન હોત તો આ રાજ્ય બધું લઈને ના આવ્યા હોત. આ નીત કેમ લઈને આવ્યા? કે તમારે માટે રાજ્યને પ્રેમ છે એટલા માટે લઈને આવેલા છે. નિસ્બત મેં ઇશ્ક. તમારા માટે રાજ્ય આ બધી જ નિયામત અહીંયા લાવ્યા છે. એની પાછળનું કારણ છે કે તમારી નિસ્બત છે, અને નિસ્બતને કારણે, ઈશ્કના કારણે કે લાય હવે મારી રૂને હું પાછી બોલાવી લાવું. નિસ્બત વાસ્તે ઇલમ ઈત આયા બેસક. નિસ્બત વાસ્તે ઇલમ. નિસ્બત વાત જે સામાજી આવ્યા, અક્ષર બ્રહ્મ. પહેલામાં પહેલા તો મોહમ્મદ સાહેબ આવ્યા, રસૂલ સાહેબ, આપણે અક્ષર બ્રહ્મ કહે છે, એ પણ આવ્યા. નિસ્બત વાસ્તે શામાજી પણ આવ્યા, નિસ્બત વાસ્તે રાજજી પણ આવ્યા, પોતે આવ્યા. અને એ તમે રાજ્યના કહેવાથી પણ ન જાગ્યા તો એમણે વાણી બેસક ઇલમ પણ તમને આપી દીધો. અને રાહ જોઈને બેઠા છે હવે બંગલાજીમાં, ક્યારે મારી રૂહ આવે અને હું લઈને જાઉં. ગુમ્મટજીમાં, સોરી માફ કરજો, ગુમ્મટજીની અંદર બેઠા છે. રાહ જોઈને ક્યારે રૂહ આવે ને હું જોઉં. પણ અહીંયા આગળ રૂહ હોય તો પોતાના નાના નાના બ્રહ્માંડ બનાવી દીધા છે. હવે નીકળવું છે તો નીકળાતું નથી. કરોડિયાની જેમ
કરોડિયો જારું પોતાની જાતે ગૂંથે છે અને એમો ને એમો ફસાઈને પોતાનું જીવન સમાપ્ત કરી દે છે. જાડામાંથી નીકળવું છે કરોડિયાને, પણ નીકળાતું નથી. શું કરે? એ ભ્રમણમાંથી. એમ આપણે જે આ બ્રહ્માંડ આપણું બનાવેલું છે નાનું સગા સંબંધીનું, એમાંથી નીકળવું છે પણ નીકળાતું નથી. રાજ્ય તો ત્યાં રાજી બેઠા છે કે તારું ઘર આ નથી, તારું ઘર તો આ છે. અસલ એની પણ સમજ આપી દીધી તમને બેસક ઇલમથી. એની પણ તમને સુધ આપી દીધી, છતાં પણ નીકળાતું નથી. તો હવે કરે છું રાજ્ય? રાજ્ય બધું આપી દીધું, તમને સોંપી દીધું. હું આ બેઠો, ઠાકો તારા આવજો. એ હકે કિયા ઇશ્ક સો કઈ બંધ બાંધે જહુર. એ હકે કિયા ઇશ્ક સો. કેમ ઇશ્ક તો એટલા માટે, રાજજીને ઇશ્ક તો એટલા માટે આ બધું કર્યું. એટલે આશિક એ છે, આશિક રાજજી છે. તમારી નિસ્બત હતી, તમારો પ્રેમ હતો એટલા માટે. હવે તો તમારી તમે નિસ્બતની તમને સમજ પડી કે આપણે રાજ્યની અંગનાઓ છે, આપણે રાજ્યની અંગનાઓ છે. સાંભળજો, હવે અહીંયા સમજવા જેવી વસ્તુ એક છે, ખુલ્યું કે રાજ્યને તમારી નિસ્બત હતી, ઇશ્ક હતો એટલા માટે આ બધું લઈને, આ બધી નિધ લઈને આવેલા છે. તો એ નિસ્બતની પણ તમને સુધ પડી, એ નિસ્બતની સુધ પડી. તો સુધ પડ્યા પછી જો તમારા દિલની અંદર પ્રેમ થવો જોઈએ, પ્રેમ ઇશ્ક થવો જોઈએ, ઇશ્ક કેમ નથી થતો? રાજ્યનો ઇશ્ક તો એટલા માટે બધું લઈને આવ્યા છે. ઇશ્ક તો નિસ્બત એટલે બધું લઈને આવેલા છે. તો તમને નિસ્બતની તમને સુધ પડી, તો ઇશ્ક થી આપણે પાછા કેમ નથી જતા? અહીંયા એ કહેવા માંગે છે, હકે એ હકે કિયા ઇશ્ક સો કઈ બંધ બાદે જહુર. જો જાનત હે નિસ્બતી જો ખિલવત હુઈ મજગૂર. જો જાનત હે નિસ્બતી, જેને સુધ પડી ગઈ છે કે મારો ધણી આ છે, જેને સમજ પડી ગઈ છે, તો વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. તો શું કે છે? જો ખિલવત હુઈ મજગૂર. તો ખિલવત ની અંદર તમે પ્રવેશ કરો છો. સાંભળજો, હવે તમે ખિલવત ની અંદર પ્રવેશ કરો છો. હકીકત અહીંયા લીન થવા માંગે છે, હકીકત લીન થાય છે. હકીકતને છોડી છે તમે, નિસ્બતી અંકુરીની તમને સમજ પડી છે, અને સમજ પડ્યા પછી બેસક ઇલમ આપેલો છે, એ ઇલમ પર તમે ચાલો છો. તો હકીકતથી દૂર થઈ અને ખિલવતની અંદર જાઓ છો. જો ખિલવત હુઈ મજગૂર. પ્રભાત થઈ ગયું, હવે બાકી શું રહ્યું? બીજી રીતે નિસ્બતી છે, વાણીની સમજ પડી છે, વાણીનું મંથન પણ થાય છે, પણ એ માર્ગ પર ચાલતા નથી. તો હકીકતની અંદર છો. જ્યાં સુધી તમે ચાલો નહીં વાણી કે છે એ પ્રમાણે, ત્યાં સુધી તમારી હકીકત છૂટશે નહીં. વાણી છે, વાણીની અંદર તમે રહેશો તો મેંપણું પણ આવશે કે મને આવડે છે,
હું કેવો સરસ સત્સંગ કરું છું, મને કેટલી બધી શુદ્ધ પડે છે. આ બધું મેંપણું છે. મેંપણું આવશે. મેં કર્યું, મારાથી આ બધું થાય છે, હું કેટલું સરસ કરું છું. આ અહમ આવશે. એ અહમ પણ તમને જવા નહીં દે. બીતક જુઓ તમે, બીતક જુઓ તમે. બીતકની અંદર નજરી અને નસલી પુત્ર બે છે. એકને અહમ સત્તાનું હતું અને એકને અહમ જાગણી, કે કેવી રીતે મારા સુંદર સાથની હું સેવા કરું. બસ ધ્યેય, ટૂંકમાં અહમ ના કહેવાય, આ ધ્યેય કહેવાય. બંનેના ધ્યેય હતા જુદા જુદા. એકને સત્તાનો ધ્યેય હતો, બીજાને સુંદર સાથની સેવાનો ધ્યેય હતો. ધ્યેય બંને પોતાના ધ્યેય બંને પૂરા કરે છે. બંનેના ધ્યેય પૂરા થાય છે. પણ જેને સત્તાનો ધ્યેય હતો એની અંદર અહમ આવ્યો. કારણ કે હકીકતમાં ગઈએ, બંને અંકુરી છે, બંને નિષ્પતિ છે. પણ જે સત્તાનો હતો એની અંદર અહમ આવ્યો, અને જે સેવાનો હતો એની અંદર સમર્પણ આવ્યું. તો એ ખિલવતમાં ગઈ અને બીજી હકીકતમાં ગઈ. એક ખિલવતમાં ગઈ અને એક હકીકતમાં ગઈ. બંને પરમધામની વાસના હતી. એવું નથી કે એક વાસના છે અને એક નથી, એવું નથી. બંને નિસ્બતી હતી. પણ તમારું લક્ષ્ય શું છે, એ લક્ષ્યના કારણે ખિલવત મળતી નથી એકને, અને એકને ખિલવત મળે છે. લક્ષ્યની અંદર તમારો ભાવ અંદર આવે. લક્ષ્યની અંદર તમારો જે ભાવ છે અંદર આવે છે, કે તમારું લક્ષ્ય કેવું છે. એ પ્રમાણે તમારી ઇન્દ્રિયો કાર્ય કરે છે. તમારા લક્ષ્ય પ્રમાણે તમારી ઇન્દ્રિયો કાર્ય કરે છે. हके निस्बत वास्ते कई बंद बाधे मोहे खेल, सब सुख देने निस्बत को तीन बेर आए मोहे लेल. નિસ્બત ને માટે જ અહીંયા આવેલા છે રાજજી. 3 વાર, એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આવેલા છે. એક પલ માટે પણ રાજજી તમને અલગ નથી કરતા. તો ભગવાન અને પરમેશ્વરની અંદર આટલો જ ફેર છે. સાંભળજો, ભગવાન અને પરમેશ્વરની અંદર આટલો ફેર છે. ભગવાન છે કોઈ દિવસ ભક્તની સાથે રહેતા નથી. ભગવાન છે એ ભક્તની સાથે કોઈ દિવસ રહેતા નથી. અને પરમેશ્વર છે એ પોતાની રૂહથી એક પલ માટે છૂટા પડતા નથી. આટલો ફેર છે ભગવાનની અંદર અને પરમાત્માની અંદર. ભક્ત તપશ્ચર્યા કરે તો ભગવાન પ્રગટ થાય અને કે છે, બોલ ભાઈ તારે શું જોઈએ છે. જે જોઈતું હોય આપીને પાછા વૈકુંઠમાં જતા રહે, તો જેની પૂજા કરતા હોય ત્યાં જતા રહે, પોતાના સ્થાને જતા રહે પાછા. આ ભક્ત અને ભગવાન વચ્ચેનો રિશ્તો છે. પરમાત્મા છે એ પોતાની રૂહને એક પલ માટે પણ જુદી થવા નથી દેતા.
એ બતાવે છે. જુઓ તમે, વાસ્તે 3 વાર આવ્યા, આપણે 3 વાર અહીંયા આવ્યા આ જગતની અંદર, 3 વાર આવ્યા વધ, રાસ અને જાગણી. એમાં એક પલ માટે પણ રાજ્ય આપણથી જુદા નથી પડ્યા, એક પલ માટે નથી પડ્યા જુદા. છેવટે ના માન્યું તો વાણીમાં પણ બિરાજ્યા. પણ આપણે લેવું છે કઈ? આપણે બધાને લેવું છે તો ક્યાં? એ તો એમની નિસ્બત સમજીને બધું જ કરે છે, પણ આપણે ક્યાં નિસ્બત સમજીએ છીએ? આપણે બધા નિસ્બત ક્યાં સમજીએ છીએ? કેમ સુખ દેને નિસ્બત કો? કયું સુખ? તમારી હઠ છે એ હઠ, 5મો ને 6ઠો સાગરનું સુખ, 5મા ને 6ઠા સાગરનું સુખ, તમારી હઠનું સુખ, આ બધું સુખ દેવા માટે અહીંયા આવેલા છે. 5મા ને 6ઠા સાગરની શુદ્ધની પરમધામમાં આપણને શુદ્ધ નથી, એના સુખ માટે. અને તમે જે કહ્યું તું, માંગ્યું તું કે અમારે આ જોવું છે, તો એ સુખ માટે પણ રાજ્ય તમને લઈને આવ્યા. અવ્વલ દિખાયા લૈલ में નિસ્બત જાન ઇશ્ક. અવ્વલ દિખાયા લૈલ में, લૈલ મીન્સ કાળમાના બ્રહ્માંડ ની અંદર. અહીંયા આગળ પરમધામ અખંડ દેખાવી દીધું, અસત ની અંદર સત દેખાવ્યું તમને. જો ન દેખાવ્યું હોત તો આની કોઈને સમજ છે? પેલામાં પેલો મને પ્રશ્ન પૂછવા દેતો ખરા કે અસતની અંદર સત દેખાવ્યું, એની સમજ તમને પડી? કેમની રીતે પડી? તો રંગમોહન ની અંદર 4 દિશામાં શું શું છે એની પણ શુદ્ધ પડી. પરમધામના 25 પક્ષ શું છે એની પણ તમને શુદ્ધ પડી. રંગમોહનમાં 9 ભુવન અને 10મી આકાશીમાં શું શું છે એની પણ તમને શુદ્ધ પડી. રાજ્ય કયા સમયે ક્યાં હશે એની પણ તમને શુદ્ધ પડી. તો હવે બાકી શું રહ્યું? આ બધું જ તમને સમજ છે. અહીંયા બેઠા બેઠા તમને શુદ્ધ છે કે ભાઈ અત્યારે સાંજના 4:30 5 થયા છે, ઇન્ડિયાના સમય પ્રમાણે 4:30 5 વાગ્યા છે. તો અત્યારે રાજ્ય ક્યાં હશે? તો બધા જ ફરતે જવાબ આપશે કે ફરવા ગયા હઈશું આપણે સુખપાલ લઈને. આઠમ છે, આજે નોમ થઈ, તો નોમના દિવસે ક્યાં હોઈએ આપણે? કૃષ્ણ પક્ષની ને કૃષ્ણ પક્ષની નોમના દિવસે આપણે ક્યાં હોઈએ? બાષ્પીભવન થઈ ગયું બધાને. ચાંદની પર. કઈ ચાંદની બેન? પુખરાજ. હા, જો કેવી બધાને સૂઝ પડી ગઈ, પુખરાજની ચાંદની પર હઈએ. તો આ પણ બધી નીંદ આપણને મળી ગઈ. સારું છે કે 2 દિવસ જો પહેલા 2 દિવસ પછી સત્સંગ થયો હોત તો મજા આવત, તો બંગલા જીતો આવત. अव्वल दिखाया लैल में निस्बत जान इश्क, निस्बत जान इश्क. નિસ્બત છે, પ્રેમ છે, પ્રેમ સમજીને આ બધું આપે છે તમને કે મારી રૂહ છે એ સમજીને આપે છે. પણ આપણે એ પ્રેમ લેવા તૈયાર નથી. આપણે બધા એ પ્રેમ લેવા તૈયાર નથી. કેમ? કે આપણે હકીકતમાં છે. હકીકતમાંથી નીકળવા માટે તમને બેસક ઇલમ પણ આપેલો છે, પણ આપણે નીકળવું નથી. અને જે નીકળે છે એને ખિલવત મળે છે. जो सो जानत है निस्बती, जो खिलवत हुई मजबूर, કે જે લે છે એને ખિલવત મળે છે, અને જે નથી લેતું એને
अव्वल दिखाया लैल में निस्बत जान इसका, दूसरी बेर दिखाव्या गुज इसका मुतलक। બીજી વાર બતાવ્યો, તો આ બીજી વાર કઈ, તો પહેલી વાર ક્यों બતાવ્યું, અને બીજી વાર દો વાર કે છે, બે વાર. તો પ્રથમ વાર છે એ વ્રજના બ્રહ્માંડની અંદર, અને બીજી વાર છે એ જાગણીના બ્રહ્માંડની અંદર. એટલે કે છે કે બે વાર બતાવ્યો. બંને બ્રહ્માંડ કાલમાયના બ્રહ્માંડ છે. કાલમાયના બ્રહ્માંડની અંદર જ છે. પહેલું બ્રહ્માંડ પણ કાલમાયાનું હતું, અને ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું એ પણ કાલમાયાનું હતું. કાલમાયાના બ્રહ્માંડની અંદર બધા. એટલે કે છે કે અવ્વલ દિખાયા લૈલ में વાસ્તે નિસ્બત બેર તીસરી. ત્રીજી વાર આવ્યું પાછું. તો પહેલી વાર અને બીજી વાર વ્રજ અને રાસ, અને ત્રીજી વાર જાગણી. કારણ કે લેલની વાત થાય છે, કાલમાના બ્રહ્માંડની વાત નથી થતી. માફ કરજો મને. રાત્રિના ખેલની વાત થાય છે એટલા માટે. વાસ્તે નિસ્બત બેર તીસરી ખેલ દિખાવ્યા હક, ઇલમ બડાઈ ઇસકા દિખ્યા ગુજ બકા કા બેસક. અને જાગરીના બ્રહ્માંડની અંદર બેસક ઇલમ આપી અને જાગૃત પણ કરી દીધા. દેખ્યા ગુજ બકા કા બેસક. બેસક મીન્સ જે બધી ના સમજ હતી, જે અંધકાર હતો એ અંધકાર દૂર થઈ ગયો. વ્રજની અંદર આવ્યા ત્યારે પૂરી નિંદની અંદર હતા. રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી હતી, અને જાગણીના બ્રહ્માંડની અંદર પૂરેપૂરી જાગણી થઈ ગઈ. તમે કોણ છો એની પણ તમને શુદ્ધ પડી. તમારા ધણી કોણ છે એની પણ શુદ્ધ પડી. તમારું ઘર ક્યાં છે એની પણ શુદ્ધ કરી. ક્યાંથી આવે એની પણ શુદ્ધ કરી. અક્ષર બ્રહ્મ કોણ છે એની પણ શુદ્ધ પડી. કોઈ પણ ટૂંકમાં કોઈ અંધકાર રહ્યો નથી. જાગૃત, સંપૂર્ણ જાગૃતિ. તો એટલે કે જે દેખ્યા ગુજ બકાકા બેસક, એમાં કોઈ સંશય નથી. કસાની અંદર સંશય નથી રહ્યો. કેમ આ બધું બતાવ્યું? તો તમારી નિસ્બત છે એટલા માટે, તમારું અંકુર છે એટલા માટે. તો આ બધું બતાવવા પાછળનું કારણ શું? આ બધું બતાવ્યું આપણને, આ બધું સમજાવ્યું, એની પાછળનું કારણ શું? શા માટે આ બધું કરે છે રાજજી? તો એની પાછળનું કારણ એક જ છે કે આ બધું આપણે લઈ અને રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈએ, પાછા પરમધામ વાપસ જઈએ. બીજું કોઈ કારણ નહીં. નિસ્બત વાસ્તે ઇશ્ક, નિસ્બત વાસ્તે ઇલમ. સાંભળજો, એ નિસ્બત વાસ્તે ઇશ્ક, નિસ્બત વાસ્તે ઇલમ. खुशाली निस्बत वास्ते आखिर लाए खसम. રાજ્યએ પોતાના દિલની અંદર જે લીધું હતું પહેચાન અને ઇશ્કની, આપણને સુધ નથી. પરમધામની અંદર પાંચમો ને છઠ્ઠા સાગરની એ જ નિસ્બતને વાસ્તે અહીંયા તમને બધી આપી દીધી. બધી સુધ પડે. ખુશાલી નિસ્બત વાસ્તે. કઈ ખુશાલી? કે એની લજ્જત, જે આપણને પરમધામની અંદર જેનું ભાન નતું આપણને, એ લજ્જત લેવા માટે આ બધું આ કરેલું છે રાજ્ય. પૈસાની વેલ્યુ સમજવા માટે બાળકને આપણે બહાર મોકલીએ છીએ. પૈસાની વેલ્યુ
સમજવા માટે સમજાવવા માટે બાળકને આપણે ક્યાં મોકલીએ છીએ? બહાર. જ્યારે એને પૈસાની કિંમતની સમજ પડે છે ત્યારે બધું જ આપણે આપી દઈએ છીએ ને. લે ભાઈ હવે તને સોંપું છું આ, એ પહેલા સોંપીએ છીએ. આની એક સરસ વાર્તા છે, વાર્તા કહું. કેમ વાર્તા કહેવાની જરૂર પડી મારે? કે આ સમજવા માટે કે એક રાજા હતો. એ રાજાનો છોકરો પૈસા બહુ ઉડાડતો હતો. હવે રાજાનો છોકરો એટલે જોવાનું જ ના હોય ને, એને કશાની સુધ નથી. એટલે રાજાએ વિચાર કર્યો કે મારા છોકરાને હવે લાઈન પર હું લાવું કેમનો? એટલે રાજાએ કર્યું શું કે ભાઈ હવે તો મારી પાસે પૈસા રહ્યા નથી, પ્રજાના પૈસા તો વપરાય નહીં, એટલે પૈસા રહ્યા નથી. એમ કર કે જ્યાં મારો પાછો અમારી પાસે હીરો છે, આ હીરો તું વેચ્યા અને એના પૈસા આવે તું વાપરજે. હીરો લઈને રાજાનો છોકરો છે એ ઝવેરી પાસે જાય છે. ઝવેરીને સમજ પડી જાય છે, ઝવેરીને સમજ પડે છે કે આ હીરો નથી, આ કાચનો ટુકડો છે. કારણ કે એ તો ઝવેરી છે, પારખું છે. એને સમજ પડી આ કાચનો ટુકડો છે. હવે જો એના છોકરાને કે, રાજાના છોકરાને કે ભાઈ આ તો હીરો નહીં કાચનો ટુકડો છે, તો એને મારી નાખે, તો જેલમાં પૂર દે. એટલે ઝવેરી પણ હોશિયાર હતો. એને શું કહ્યું કે ભાઈ આ હીરાની કિંમત એટલી બધી છે કે મારી પાસે અત્યારે એટલા પૈસા છે નહીં, પણ એમ કરતું કે 30 દિવસ પછી તું આય તો હું તને આના પૈસા આપીશ. ત્યાં આગળ રાજાએ એવું કહ્યું કે જ્યાં સુધી તું હીરો વેચું નહીં ત્યાં સુધી તું પાછો મલમાં આવીશ નહીં. જ્યાં સુધી તું હીરો ના વેચવું ત્યાં સુધી તું મહલમાં આવીશ નહીં. તો એને રાજાના છોકરે શું કર્યું કે હું 30 દિવસ કાઢું કેમ ના, ક્યાં આગળ જો. એટલે ઝવેરીને કહ્યું કે તારા હીરો જીતો એટલે કે ના તમારી પાસે રાખો. એટલે ઝવેરીએ એ હીરો રાજાના છોકરાના હાથ દ્વારા લોકરમાં મુકાયો ને ચાવી પણ પેલા રાજાના છોકરાને આપી. લે ભાઈ તારી ચાવી છે, તારો હીરો છે, તું ચાવી રાખ. રાજાનો છોકરો 30 દિવસ સુધી કરે શું? એટલે ઝવેરીની દુકાનમાં બેસે અને જોવે શું કરે છે શું નહીં. હીરા ઘસતા હોય તો એને થોડું શોખ થયો, થોડી જિજ્ઞાસા થઈ, લાય હું પણ કરું. હીરા પરખતા હતા તો એને પરખવાનો પણ શોખ આવ્યો. પેલા ઝવેરીને ખબર પડી કે ના ભાઈ હવે 1 મહિનાની અંદર હવે ખબર પડી ગઈ કે ના ભાઈ રાજાનો છોકરો છે, હવે ખરેખર પારખું થઈ ગયો છે. એટલે એને કહ્યું કે ભાઈ હવે મારી પાસે પૈસા થઈ ગયા છે, એ પેલો તારો હીરો છે એ લાય અને હવે તું જ તારી જાતે કિંમત કર, એટલા પૈસા હું તને આપી દઉં. હવે પેલો જે રાજાનો છોકરો તો એ રાજાનો છોકરો રહ્યો નથી, એ પણ પારખું થઈ ગયો, ઝવેરી બની ગયો. એ જુએ છે અને કાચનો ટુકડો જુએ છે. કેમ કે હવે એની પાસે એનું જ્ઞાન આવ્યું. જ્યાં સુધી જ્ઞાન નતું ત્યાં સુધી એ હીરો સમજીને તો આ બધું રાજાએ કર્યું શા માટે? તો પોતાના છોકરાને લાઈન પર લાવવા માટે આ કર્યું. નિસ્બતી હતી, નિસ્બત હતું એને લાઈન વાળવા માટે. હવે એને કહ્યું તું ભણવા મોકલ્યો તો એ જાત ભણવા, મારે ભણવાની શી જરૂર છે એમ કહો.
તો પોતાના છોકરાને લાઈન પર લાવવા માટે એને પારખું બનાવ્યું. સુદને સમજવા માટે આપણને અહીંયા પારખું બનાવી રહ્યા છે આપણા ધણી. ઈશ્ક અને ઇલમની પહેચાન અને પ્રેમ શું છે એની સુધ નથી, એ સુધને પારખું બનાવવા માટે આપણને અહીંયા આગળ રાજજી ઝવેરી બનાવી રહ્યા છે. એ ઇલમ અંદર યો કહત હૈ. હવે કે છે જે ઇલમ અંદર આવ્યો, કયો ઇલમ? કે જે પારખું બન્યા એનો ઇલમ. રાજાનો છોકરો ઝવેરી બન્યો એટલે પારખું થયો ને, તો ઇલમ એની અંદર આવ્યો, જ્ઞાન આવ્યું. તો એ ઇલમ એ કે છે એમ આપણને હવે થોડું વાણીથી આપણને સમજ પડી, તમારા નિસ્બતની પણ શુદ્ધ પડી, રાજ્યના ઈશ્કની પણ શુદ્ધ પડી. તો એ કે છે એ ઇલમ અંદર યો કહેતે એ જો નિસ્બત દેખત દુઃખ, इन दुख में बका अर्थ के है हक दिल के कई सुख. એ ઝવેરી 30 દિવસ ત્યાં રહ્યો, રાજાનો છોકરો. એને દુઃખ પડ્યું છે, કારણ કે રાજાની અંદર રાજમહેલમાં રહે તો કેવી સાહેબી હોય એની, અને અહીંયા આગળ બધું જાતે કરવાનું, તો દુઃખ તો પડે ને. એની દ્રષ્ટિએ દુઃખ છે, પણ એ દુઃખની અંદર જ્યારે પાછો જશે ત્યારે એને કેટલું સુખ મળશે. એમ આપણને અહીંયા આગળ જે આ દુઃખ મળે છે, અને દુઃખ શા માટે મળે છે? કે તમારી નિસ્બત છે એટલા માટે. રાજાના છોકરાને શા માટે મોકલ્યો તો? કે નિસ્બતને લીધે કે પારખું બને એટલા માટે. એમ તમને અહીંયા શા માટે મોકલ્યા છે? કે ઈશ્ક અને ઇલમની લજ્જત મળે એટલા માટે. તો આ જે દુઃખ છે, આ નિસ્બતનું જે આ તમને જે અહીંયા દુઃખ મળ્યું છે, ઈન દુઃખ મેં બકા અર્શ કે, અહીંયા તમને જે જે દુઃખ મળે છે એ દુઃખ પરમધામની અંદર એટલું જ તમને સુખ મળશે. પરમધામની અંદર એટલું જ તમને સુખ મળશે. इन दुख में बका अर्श के है हक दिल के कई सुख. રાજ્યના દિલના અનેક સુખો ત્યાં મળશે. કેમ? તમને પહેચાન થઈ ગઈ એટલા માટે. રાજાનો છોકરો પારખું થઈ ગયો એટલે હીરો શું છે ને કાચું, એની પહેચાન થઈ ગઈ. પછી તો એને બધી સમજ પડે કે ન પડે. એમ આપણને ઈશ્ક શું છે, નિસ્બત શું છે, ઇલમ શું છે, એ બધાની શુદ્ધ પડી ગઈ. સાચું કયું છે, સત કયું છે ને અસત કયું છે એની પણ શુદ્ધ પડી ગઈ. એટલા માટે તેની લજ્જત મળશે. પણ આ બધી સમજ હોવા છતાં પણ આપણે અસતને છોડતા નથી. પ્રશ્ન અહીંયા છે, આ બધી સમજ પડી ગયા છતાં પણ આપણે અસતથી અસતને વળગી રહ્યા છીએ, અને એની હેરાનગી છે. હેરાન થઈ ગયેલા છે આપણે બધા. છોડવું છે પણ છૂટતું નથી. કેમ? હવે શુદ્ધ પડી એટલા માટે છોડવું છે. જો શુદ્ધ ન પડી હોત તો આની અંદર આનંદ આનંદ ને આનંદ છે. સંસારના જીવડાઓ કહી શકે છે કે બોલી શકે છે કે જોને જીવતા આવડતું નથી, જોને જીવતા આવડતું નથી. હા, છતાં પૈસે ચોમડિયાની જેમ જીવે છે. છતાં પૈસે ચોમડિયાની જેમ જીવે છે. બીતક આવી ગઈ, બીતક આવી ગઈ. બીતક ની અંદર આવો પ્રસંગ છે. કોઈ હીરા સે લાલ ભયા. મીતાબેન બોલો, હીરા સે લાલ ભયા કબીર નો. માઇક ઉઠી ઓપન. હીરા સે લાલ ભયા. હા, એટલે એમ કે કબીર સાહેબ એક સાખી કે છે ચોપે મોડીને હીરા સે લાલ આધા આધા ભક્ત કબીર અને પૂરા ભક્ત કબીર કમાલ એવું કે છે ને. એ કે કેવી સાખી છે એ જુઓ તમે. કબીર ને પૂરો ભક્ત કે છે, અને
હા, કમાલને પૂરો ભક્ત કે છે ને કબીરને આધા ભક્ત કે છે. અને એની જયારે સમજ આપે છે ત્યારે જ્યાં સુધી અજ્ઞાનતા હોય છે ત્યાં બધું કે છે. ઘરની અંદર હીરા પણ આપી દે છે રાજાનો છોકરો. બીતક બધાને સમજ છે એટલે ટૂંકમાં સમજાવું છું. પણ એ કબીર લેવા તૈયાર નથી. તો બધું જ સવારના પોરમાં 4 વાગે બધું જ ઘરની બહાર નાખી દે છે. બધાને ખબર છે આ બીતક. એમ અહીંયા નાસુતની અંદર જેને શુદ્ધ છે, એ શુદ્ધ જેને છે, જે બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થઈ છે, એ જાગૃત બ્રહ્મ સૃષ્ટિ શું કરે છે કે આ સંસારના બધા સુખને શું કરે છે, ઝેર સમાન ગણીને એને ફેંકી દે છે. ફેંકી દે છે મીન્સ એની અવગણના કરે છે. ભાઈ મારે નથી જોઈતા શ્લોક, તમારે જોઈતો તમે તમારી પાસે રાખો. કેમ કે એને પોતાના પ્રીતમની સમજ પડી ગઈ છે કે મારો પ્રીતમ જ્યો હોય, જે રીતે મને મારો પ્રીતમ મળે એ દુઃખ મને ઘણું વારું છે. વાણીની ચોપાઈ કે જે કાર્ય કરવાથી, જે માર્ગ પર ચાલવાથી જો મને મારો ધણી મળતો હોય તો એ માર્ગ મને મંજૂર છે. સંસારના સુખ મારે નથી જોઈતા. સંસારના જીવડાઓ આપણને શું કે આપ્યું છે, જીવતો નથી આવડતું. પણ એમને શી સમજ પડે કે આપણને જે આનંદ છે એ આનંદ એમની પાસે નથી. જે વૈભવ હોવા છતાં પણ દુઃખી છે, આપણી પાસે વૈભવ નથી છતાં પણ આપણે સુખી છીએ. વિરોધાભાસ જુઓ. સંસારના જીવડાઓ પાસે ઘણી સંપત્તિ છે, વૈભવ મીન્સ ઘણી સંપત્તિ છે, છતાં આધ્યાત્મિક રીતે દુઃખી છે, માનસિક રીતે દુઃખી છે. આપણી પાસે આ સંપત્તિ ન હોવા છતાં પણ આપણે આધ્યાત્મિક રીતે, માનસિક રીતે ઘણા સુખી છીએ, આનંદથી જીવીએ છીએ. તો હવે સુખી કોણ? પૈસાવાળા કે આપણે ગરીબ? સમજી લેજો. આટલામાં ઘણું બધું કહી દીધું. બધાને શુદ્ધ છે. કેમ? આ સંસારની અંદર રહ્યા છે, 40 50 વર્ષ અહીંયા વિતાવ્યા છે એટલે બધી ખબર છે. એ કે છે કે ઈન દુઃખ મેં બકા અર્શ કે, કયા દુઃખ કે અહીંયા આગળ તમે દુઃખ હાથે કરીને માગેલા છે. આપણે હાથે કરીને માગેલા છે કે આ દુઃખ મને મળે, એ તમને પરમધામની અંદર અખંડ સુખ આપશે. સુખની લજ્જત ત્યાં પરમધામની અંદર મળશે. એ સુખ સાગર નિસ્બત કા તિનકા સુમાર ન આવે ક્યાં હે. આ નિસ્બતનો સાગર છે, આનો પાર જ નથી. એમ સબ હકે મપાઈ સાગર પણ નિસ્બત તોલે કોઈ ના હે. બીજી બધી જ તમે માપી શકો પણ નિસ્બતનું માપી તમે શકો નહીં, અશક્ય છે. કેમ? ગમે તે કંઈક કરો, ગમે તે કાર્ય કરો, પણ શા માટે? નિસ્બતની માટે. લક્ષ શું છે? તો લક્ષ નિસ્બત છે એટલા માટે. બધું જ લાવ્યા, અખંડ બધું લઈને આવ્યા, બેસક ઇલમ પણ લઈને આવ્યા, ઇશ્ક પણ લઈને આવ્યા. શા માટે? આ બધા પાછળનું રહસ્ય શું છે? મૂળ શું છે? તો મૂળ છે નિસ્બતી છે એટલા માટે, અંકુર છે એટલા માટે આ બધું કરીને આવ્યા. એટલે બધા સાગરોની કરતો મહત્વનો સાગર કયો કે છે? નિસ્બતનો સાગર કયો? એ સુખ સાગર નિસ્બતા તિનકા સુમાર ન આવે ક્યાં હે. એની કમ્પેરમાં કોઈ ના આવે. કેમ કમ્પેરમાં ન આવે? તો એની પાછળનું કારણ કે લક્ષ આ છે, નિસ્બત છે. નિસ્બતને પાછી બોલાવવા માટે તમે આખું ખેદાન મેદાન થઈ જાવ પણ તો વાંધો નહીં. નિસ્બતના કારણે સાંભળજો, સમજાવું. એક સરસ ઉદાહરણ બીજું યાદ આવ્યું કે નિસ્બતના કારણે કે આજે આપણા ફાધર બીમાર છે, દવાખાની અંદર, ઘરની અંદર પૈસો છે નહીં, ફાધર બીમાર છે, દવા કરાવવાની છે, ડોક્ટર કહે છે ઓપરેશનના 5 લાખ થશે, 10 લાખ થશે, પૈસા છે નહીં. તો નિસ્બતના તમારા સંબંધના કારણે તમે શું કરશો કે તમારી સંપત્તિ પણ વેચી દેશો. આપણી સંપત્તિ વેચીને પણ દવા કરાવીએ છીએ. કેમ? તમારી નિસ્બત છે એટલા માટે. અને નિસ્બત ના હોય તો એ બધું જ તમે કરો છો, એની પાછળનું કારણ લક્ષ શું છે? મારી નિસ્બત છે.
કેમ કરી અને મારા ફાધર સાજા થાય, આ ધ્યેય છે. એટલા માટે તમે ખેદાન મેદાન થઈ જાઓ છો. એટલા માટે આપણે ખેદાન મેદાન થઈ જઈએ છીએ. ખેદાન મેદાન મીન્સ આપણી બધી સંપત્તિ વેચવા તૈયાર થઈ ગયા છે. આપણું ઘર પણ વેચી દઈએ છીએ. વિચારતા નથી કે હું ક્યાં રહીશ, એનું પણ વિચાર નથી કરતા એક પલ માટે. કેમ કે મારા ફાધર સાજા થઈ જાય એટલા માટે. એમ રાજી મારી રૂહ કેમ કરીને વાપસ આવે એના માટે બધું જ આપવા તૈયાર થઈ ગયા છે. કારણ નિસ્બત છે એટલા માટે. સમજો, એટલા માટે નિસ્બતનો સાગર કયો છે એને મપાય નહીં. એ પણ નિસ્બત તોલે કોઈ ના હે, સબ હકે મપાઈ સાગર, સબ હકે મપાઈ સાગર. રાજ્યની દ્રષ્ટિથી બધા જ સાગરની માપણી થઈ શકે, પણ નિસ્બતના સાગરની માપણી ના થઈ શકે. એની પાછળનું કારણ આ છે. માપે ગહેરે સાગર जिनको था न देखे कोई, था मीन्स એક પલ માટે રૂકે નહીં એવા સાગર પર તમે માપી શકો, પણ દિન હક દિલ અંદર બેઠ કે માપે ઇશ્ક સાગર સોહી. દિન હક દિલ અંદર બેઠ કે રાજ્યના દિલની અંદર બેસી અને ઇશ્કનો સાગર માપેલ. કેમ કે રાજ્ય આ બધું શા માટે કરે છે? કે નિસ્બત માટે કરે છે. રાજ્યના દિલની અંદર ઘૂસી જઈને તમે માપ્યું છો કે રાજ્ય આ બધું કરે છે શા માટે? તો મારી રૂહો આનંદની અંદર રહે એટલા માટે. સમજો, લક્ષ્ય એક જ છે કે રૂહને કેમ કરું, શું કરું તો મારી રૂહ આનંદમાં રહે, ખુશ રહે. બસ આ જ લક્ષ્ય રાજ્યનું. એમ પેલા કુટુંબનું લક્ષ્ય શું હતું? કેમ કરી અને મારો પિતા છે એ સાજો થાય દવાખાનામાંથી. આ જ લક્ષ્ય છે એમને. એટલે ગમે તે કરવા તૈયાર છે. પોતાનું ઘર વેચવા, પોતાની પ્રોપર્ટી વેચવા, બધું જ વેચવા તૈયાર છે. કઈ બાધાઓ કે આ બાધા રાખ, તે બાધા રાખ, કે ગમે તે કે કોઈ, એ બધું જ કરવા તૈયાર છે. કે આ બધું કરવાથી જો મારો ફાધર છે એ સાજો થતો હોય તો. મેઇન કારણ નિસ્બત છે. એ બધો પ્રેમ છે. નિસ્બતની અંદર શું છે? અખંડ પ્રેમ છે. એ પ્રેમ છુપાયેલો છે. એ પ્રેમ ક્યારે બહાર નીકળે? કે તમે જ્યાં બધું કરો છો ત્યારે પ્રેમ. એટલે એમના હૃદયની અંદર બેસીને જુઓ છો તમે. એટલે રાજ્યના હૃદયની અંદર તમે બેસીને જુઓ એમ કે છે. तीन हक दिल अंदर बैठ के मापे इश्क सागर सोही. जो हक काहू न पाया न किन सुनिया कान. 14 લોકની અંદર હક કોણ છે, શું છે, કોઈ સાંભળ્યું નથી. ક્યાં રહે છે એની પણ શુદ્ધ નથી. પાયા ન બાકે અર્થ કો જો કોણ ઠોર મકાન. કઈ છે એની પણ શુદ્ધ નથી. એ પણ અહીંયા બધું જાહેર કરી દીધું નિસ્બતના કારણે. સબ બુજુર્ગો ઢૂંઢિયા, સબ બુજુર્ગો. 14 લોકની વાત છે કે કઈ કોણ છે રાજ્ય, કોણ છે, આના સંચાલન કોણ કરે છે, કેવા છે, કોઈ સાંભળ્યું નથી. કઈ છે એમનું ઘર કેવા હોય એને કોઈ સાંભળ્યું નથી. એ શું કે સબ બુજુર્ગો ઢૂંઢિયા. બુજુર્ગો મીન્સ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. 14 લોકની ઉપર એના કરતા કોઈ બીજા બુજુર્ગ નથી. ત્રિદેવોની વાત કરે છે. બુજુર્ગો એટલે અહીંયા ત્રિદેવોની વાત કરે છે કે 14 લોકોની અંદર ત્રિદેવો છે. એ પણ થાકી ગયા, હારી ગયા. નેતિ કહીને છોડી દીધું. અગમ કહીને છે ભાઈ કઈ કહે છે મને શુદ્ધ નથી. જો શુદ્ધ હોત તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા ન કરવી પડે. ખાલી નામ જાણવા માટે 7 કલ્પાંત વર્ષ તપસ્યા કરે છે. એ આપણને નિધ અહીંયા સહેલાઈથી મળી છે. આપણે લેવા તૈયાર નથી. વ્રજની ગોપીઓની જેમ બેઠ્યો છો. આપણે બધા વ્રજની ગોપીઓની જેમ બેઠા છે કે મારા દિલની અંદર કાનો ભરાઈ ગયો છે, નીકળતો નથી. એટલા માટે કુહી રહ્યો છો. જેના માટે ગંધરાની અંદર ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે. એને તમે કાઢવા પ્રયત્ન કરો છો.
અને એ બધી આ નિધ લઈને તમારા માટે આવે છે. જો આ બધી સમજ આપણને બેસક ઇલમથી પડી. સબ બુજરગો ઢૂંઢિયા किन पाया न बका तरफ दुनिया 14 तबक में किन कहा न एक हरफ પણ બોલ્યા નથી. હવે હક ક્યો છે એની પણ સુધ નથી, ક્યો રહે છે એની પણ સુધ નથી 14 લોકને અંદર, અને એ હકના દિલની અંદર તમે બેસી ગયા છો. રાજ્યના દિલના હકની અંદર તમે બેસી ગયા છો. તમારી સાહેબી જો, રાજ્યની મહેર જો, રાજ્યની નિસ્બત જો, ક્યારે પેસાય કોઈના દિલની અંદર. तीन हक दिल अंदर बैठ के माप्या सागर इश्क, અને એમના દિલની અંદર બેસી અને ઇશ્ક શું છે એને પણ માપી લીધું કે ના ભાઈ ખરેખર. કેમ માપ્યું? કારણ નિસ્બત છે એટલા માટે. નિસ્બતને કારણે તમને મપાયું. જે પેલા ફાધર જ્યારે ઘરે આવશે ત્યારે ખબર પડશે કે મારા છોકરે શું કર્યું. આ પાયમાલ થઈ ગયું, બધું આપી દીધું. જ્યારે ઘરે આવે ત્યારે ખબર પડે કે મારા માટે એને કેટલો પ્રેમ છે કે એને બધું જ વેચી દીધું. ક્યારે એમના દિલની અંદર ક્યારે બેઠા? એ નિસ્બત હતી ત્યારે બેઠા. જ્યારે પાછા આવ્યા ત્યારે એમને સુધ પડ્યા. સાજા થઈને પાછા આવ્યા ત્યારે ખબર પડી કે મારા માટે એને કેટલો પ્રેમ છે. એ સમજ પડી અને છોકરે પોતાની નિસ્બત સમજીને બધું જ ફના કરી દીધું, આપી દીધું બધું. ફાધર સમા થાય એટલા માટે અહીંયા એ વસ્તુ કહેવા માંગે છે કે તીન હક દિલ અંદર बैठ के माप्या सागर इश्क, इन हके इल्मे रोशनी सब मापे सागर बेसक. इन हके इल्मे रोशनी मीन्स आनी सुध आपने क्यों पड़ी कि बेसक इल्मથી પડી. આ બધી સુધ ક્યાંથી પડે છે? બેસક ઇલમથી પડે છે. જો આપણને જો બેસક ઇલમ ન મળ્યો હોત તો શું થાત? ચલો અહીંયા પ્રશ્ન છે, અનિતાબેન પ્રશ્ન લખી રાખજો. આપણને જો બેસક ઇલમ ન મળ્યો હોત તો શું થાત? તો વ્રજની અંદર જે દશા હતી એ જ દશા અહીંયા થાત. વ્રજની અંદર જે દશા હતી એ જ દશા અહીંયા થાત. કામી, ધુતારો, લુચ્ચો, નફટ, નાલાયક ને ઘણું બધું કહી દીધું હોત. 11 વર્ષની અંદર તો આપણે ભૂલી ગયા, નીંદની અંદર આવી ગયા, તો જાગણી કેમ ની થાત તમારી? આ સમજ કેમ નહીં પડે કે આ બધું મારા માટે ધણીએ મારા માટે કરેલું છે? તે વખતે પણ રાજ્ય આવ્યા હતા આપણી સાથે, પણ તે ઘડીએ રાજ્યના ઇશ્કની આપણને સુધ નથી. રાસની અંદર પણ રાજ્ય આવ્યા, તે ઘડીએ પણ આપણને ઇશ્કની સુધ નથી. અહીંયા પણ રાજ્ય આવ્યા, હવે તમને ઇશ્કની પણ સુધ છે. ફેર કેટલો છે સાંભળજો. અહીંયા પણ તમને હવે અહીંયા બધી શુદ્ધ પડી ગઈ બેસક ઇલમને લીધે. નિસ્બતને લીધે રાજ્ય 3 વાર આવ્યા. વ્રજની અંદર આવ્યા, તમને વિરહ થયો. વિરહ 52 દિવસનો વિરહ કરાયો ત્યારે વિરહ થયો. એમનો વિરહ થયો નથી આપણને. વ્રજની અંદર 52 દિવસ આપણાથી અબોલા થયા ત્યારે વિરહ ઉત્પન્ન થયો. એમણે કરાયો વિરહ. રાસની અંદર અંતર ધ્યાન થયા પછી એમણે વિરહ કરાયો. એમણે વિરહ કરાયો. જાગણીના બ્રહ્માંડ ફેર કેટલો છે? ફેર ફક્ત એક જ છે કે જાગણીના બ્રહ્માંડની અંદર એ વિરહ કરાવતા નથી.
વિરહ આપણે આપણી જાતે કરવાનો છે, જાતે ઉત્પન્ન કરવાનો છે. શા માટે? ઈશ્ક પેદા કરવા માટે. અને એ વિરહ ઉત્પન્ન કરવા માટે રાજ્ય તમને બેસક ઇલમ આપ્યો છે. સમજો, વ્રજ રાસ અને જાગણી વિરહ વગર શક્ય છે જ નહીં. પ્રેમ વ્રજની અંદર વિરહ એમણે આપ્યો, રાસની અંદર વિરહ એમણે આપ્યો, જાગણીની અંદર વિરહ આપણે જાતે ઉત્પન્ન કરવાનો છે બેસક ઇલમના સહારે. એના માટે તમને બેસક ઇલમ આપ્યો. એટલે કે છે ઇન હક્કે ઇલ્મે રોશની. આ રોશની, આની સમજ ક્યારે પડી કે બેસક ઇલમ આવ્યો ત્યારે ખબર પડી. સબ માપે સાગર બેસક. સો ઇશ્ક ઇલમ સુખ સાગર વાસ્તે આય નિસ્બત. સો ઇશ્ક ઇલમ સુખ સાગર. હવે તમને સમજ પડશે, આપણને અહીંયા સમજ પડશે કે પાંચમા સાગરમાંથી છઠ્ઠો સાગર જુદો પડ્યો છે. પાંચમા સાગરમાંથી છઠ્ઠો સાગર જુદો પડ્યો છે. ઈશ્કમાંથી ઇલમ આવ્યો છે, ઇલમોમાંથી ઈશ્ક નથી આવ્યો. પાંચમા સાગરમાંથી છઠ્ઠો સાગર જુદો પડ્યો છે. એટલા માટે અહીંયા કે છે સો ઈશ્ક ઇલમ સુખ સાગર. ઈશ્ક ઇલમ પાંચમો ને છઠ્ઠો સાગર, બંને સાગર એક જ છે એવું કહીએ તો, ઓતપ્રોત છે એવું કહીએ તો પણ ચાલે. ઈશ્ક અને ઇલમ ગાળાના બે પંડ્યા છે. એક પંડ્યાથી ગાળું ચાલે નહીં. સાંભળજો, એક પંડ્યાથી ગાળું ચાલે નહીં, બે પંડ્યા હોય તો જ ગાળું ચાલે. એમ એકલા ઈશ્કથી તમે પરમધામ ન જઈ શકો અને એકલા ઇલમથી પણ તમે પરમધામ ન જઈ શકો. બંને પંડ્યા જોઈએ, ઈશ્ક અને ઇલમના બંને પંડ્યા જોઈએ તો તમારું ગાળું ચાલે. એ વગર ગાળું ચાલી ન શકે. એટલે કહ્યું છે કે બંને ઓતપ્રોત છે, એક વગર સિક્કાની બે બાજુ છે. ઈશ્ક અને ઇલમ સિક્કાની બે બાજુ છે. પેલા પિતાને ક્યારે સમજ પડી? જ્યારે ઘરે આવ્યા ત્યારે, સમા થઈને જ્યારે ઘરે આવ્યા ત્યારે થયું કે મારા બાળકોને મારા માટે કેટલો પ્રેમ છે, કેટલો પ્રેમ છે. તો એ ફના થઈ ગયા અને આ બધું જ વેચીને મારી દવા કરાવી. પ્રેમની શુદ્ધ ક્યારે પડી? એમ આપણને અહીંયા શુદ્ધ ક્યારે પડશે? તમને બેસક ઇલમ છે એટલા માટે પડશે કે મારી નિસ્બતને લીધે આ બધું જ રાજ્યને લઈને આવેલા છે. એટલે એટલા ઈશ્કથી પણ તમે પરમધામ ન જઈ શકો, એટલા ઇલમથી પણ તમે ન જઈ શકો. ઇલમ લઈને ગયા સ્વામીજી. કિરંતનની અંદર પ્રકરણ છે કે ધણી જે બતાવેલા રાસ્તે પર હું ચાલ્યો તો અક્ષર સુધી તો પહોંચી ગયો, પણ એનાથી આગળ જવા માટે તો મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. મારે જયારે પ્રેમના યુદ્ધ કરવા, એ સરસ પ્રકરણ છે, જયારે કિરંતન આવશે ત્યારે સમજાવીશું. ત્યારે હું પરમધામ ગઈ. પરમધામના દરવાજા કયા છે? પ્રેમના દરવાજા છે. પ્રેમ વગર એ દરવાજા ખુલે નહીં. રંગમોહનના દરવાજા પ્રેમના છે, ઈશ્કના છે, એના વગર ખુલે નહીં. પણ ત્યાં જવા માટે ઇલમની જરૂર છે. સમજાય છે? હવે ત્યાં જવા માટે ઇલમની જરૂર છે. એટલે ગાળાના બે પંડ્યા છે. બે પંડ્યા ન હોય તો તમે જઈ ન શકો. ઈશ્ક અને ઇલમ. સો ઈશ્ક ઇલમ સુખ સાગર વાસ્તે આય નિસ્બત. ઇન
નિસ્બત કે તોલ કોઈ લાવું કહા સે હક ન્યામત. આ નિસ્બત બીજું નામ શું લાવું એમ કે જે કંઈ કરી રહી છું, જે બધું જ થઈ રહ્યું છે એ મારી નિસ્બતને કારણે થઈ રહ્યું છે. આપણે જે કંઈ કરીએ છીએ એની પાછળનું કારણ છે નિસ્બત છે. એટલા માટે રાજ્ય જે કંઈ કરે છે રૂહોને જગાડવા માટે, કેમ આ બધું રાજ્ય કરે છે કે મારી રૂહોને પાછી લાવવા માટે. બસ એક નિસ્બત છે, એના માટે ફના થઈ ગયા છે. આખું પરમધામ ઉતારી દીધું છે. અહીંયા આગળ તમારી રાહ જોઈને બેઠેલા છે ગુમ્મટજીની અંદર, પણ કોને જવું છે? નિસ્બતના કારણે, સાંભળજો, હવે ઉદાહરણ આપું છું. નિસ્બતના કારણે આપણા માતા પિતા બાળકોને ઘણું બધું સમજાવે છે, ઠપકો આપે છે. બાળકોને આ ના કરીશ, પેલું ના કરીશ, આમ ના કરીશ, તેમ ના કરીશ. તો પછી શું કરે ખબર છે? એ બાળકોના જો બેનપણી જોડે હોય કે સાથેનો ભાઈબંધ હોય તો શું કરે ખબર છે? બસ એમ તો બોલવાની ટેવ પડી ગઈ છે, તો બોલ્યા કરે. બધાને અનુભવ થયો છે. આ એમને નિસ્બત માટે આ બધું તમને કહી રહ્યા છે. તમે ખોટા માર્ગે ના જાઓ એટલા માટે કહી રહ્યા છે. બધું જ કરી ચૂકવા તૈયાર છે, પણ પેલા બાળકો ના સમજો શું કે છે? સમજ્યા નથી એટલા એમને બોલ કરવાની ટેવ પડી ગઈ છે. એમને બોલવાની ટેવ પડી ગઈ છે, બોલ્યા કરે. એમ આપણને રાજ્ય આ બધી નીંદ લઈને આવ્યા છે, એમની આપણી રાહ જોઈને બેસી રહ્યા છે. પણ આપણે શું કહે છે? આપણે તો એવું ન કહેવાય કે અમને બોલવાની ટેવ પડી ગઈ છે, બધું કરવાની ટેવ પડી ગઈ છે. એવું તો ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ શું? હવે તમને બેસક ઇલમ મળી ગયો છે એટલા માટે ન કહેવાય. આપણને બેસક એની સમજ પડી ગઈ છે એટલા માટે. જો સમજ ના હોય તો ઘણા બધા કહે છે ભાઈ તમારા પ્રણામી ધર્મ આમ ને તેમ ને બધું એક જ, બીજા કોઈનો પ્રસાદ નથી ખાતા, બીજે કઈ જતા નથી, કેમ નથી. એ બધી શું ના સમજવાળા બોલે. સમજવાળા કોઈ બોલે એવું? એ નિસ્બત જો સાગર જાને નિસ્બતી મોમીન. કોણ જાણે? હવે અહીંયા લખ્યું છે નિસ્બતી મોમીન. અહીંયા તી લખ્યું છે, નિસ્બત એટલું નથી, નિસ્બતી મોમીન લખ્યું છે. જે લેશે એને સમજ પડશે, જે નહીં લે એને સમજ નહીં પડે. ઉદાહરણ આપણે બીતકનું ઉદાહરણ, બિહારીજી સ્વામીજી લે છે તો એમને સમજ પડી, નથી લેતા તો નથી સમજ પડતી. ભલે નિસ્બતી હો તમે, પણ નિસ્બતી જે લે છે એને છે સમજ પડશે. કહું થા ન ગહેરા સાગર કોઈ પાવે ન નિસ્બત બીન. આ રહસ્ય છે, આ ગુંજ છે. એ ગુંજ કોણ પાવે? કોઈ પાવે ન નિસ્બત બીન. બીજા કોઈને આ નિદ ન મળે. જેને નિસ્બત છે એને જ આની નિદ મળે અને એને જ આની સમજ પડે. બીજા કોઈને ન સમજ પડે. અથાગ છે. બીજા બધાને તું શું લાગે? ચાલો હશે તમારા ધર્મની અંદર તો વાણી છે, કશી સમજ જ નથી પડતી. સમજણ નહીં પડતી શું લખ્યું છે. જેમ કોઈની ચિઠ્ઠી આવી હોય ને આપણે વાંચે તો સમજ પડે? ન પડે. પણ જેની ચિઠ્ઠી હોય એ વાંચે તો બધી સમજ પડી જાય. એમ આ ગ્રંથ છે એ આપણા માટે આવેલો છે તો આપણને બધી શુદ્ધ પડે છે. શબ્દે શબ્દની શુદ્ધ પડે છે. પણ બીજા બેસે ત્યારે ભાઈ કશી સમજ જ નથી પડતી, શું કરીએ? અંદર શું લખ્યું? આટલી સરળ હિન્દી ભાષાની અંદર. એટલા માટે તો સ્વામીજીએ કહ્યું છે કે સ્વામીજી કે છે વાણીની અંદર તોતલા બતાવેલું છે. સરળ જેમ નાનું બાળક બોલતું હોય એમ સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર કહેલું છે. છતાં પણ સમજ નથી પડતી.
તો કેમ નથી પડતી? અંકુરી નથી એટલા માટે. तो क्या कहूं जोड़ निस्बत की, जो दीजे निस्बत माना, निस्बत हक की जात है, जो हक वाहिदत सुभान. અને નિસ્બતી કોણ છે? રાજ્યના તન છે, બીજું કોઈ નથી. નિસ્બત હક જાત હે. તો જ એમને સમજ પડે, તે વગર સમજ ન પડે. એમના માટે જ આવેલો છે. એટલા માટે તો સ્વામીજી વારે ઘડીએ કહે છે, પુકાર પુકાર કરીને કહે છે, कहती हूं उम्मत को सुनसी सब संसार. હું મારી ઉમ્મતો માટે કહું છું, એમ મારી નિસ્બતીઓને કહું છું. કહેતી હું ઉમ્મત કો, ઉમ્મત કોણ છે? નિસ્બતી છે. મારી રૂહોને આ બધું કહું છું. મકસૂદ તિનકો હોય છે, એનો લાભ કોને મળશે? કરશી એ વિચાર. ભલે નિસ્બતી હોય પણ છતાં એને લાભ નહીં મળી શકે. પણ ક્યારે લાભ મળશે? કરશી એ વિચાર જો એની અંદર મંથન કરશે ત્યારે એને એનો લાભ મળશે. રતનબાઈ અને ઇન્દ્રાવતી એકે વિચાર કરે છે, એક વિચાર નથી કરતી. સરસ ઉદાહરણ છે. આપણે બીજાનું ઉદાહરણ શા માટે લેવા જઈએ? અને જો એ વિચાર કરશે તો એની લજ્જત ક્यों મળશે? સરસ ચોપાઈ છે. सो जानत है निस्बती, सो जानत है निस्बती, जो खिलवत हुई मजबूर. પછી તો અંદર આનંદ આનંદ અને આનંદ સ્ફુરે, બીજું કશું ન થાય. તમારા અંતસ્કરણની અંદર આનંદ આનંદ સિવાય બીજું કશું જ ન હોય. बहुत लहरी इन सागर की मेहर इश्क इलमा, शोभा तेज सुख कई बका, इन निस्बत में जाता खसम. આ જે વેવ છે, આ બધા તરંગો છે ઇશ્ક અને ઇલમના, તમારા હૃદયની અંદર આવે. આપણા હૃદયની અંદર જો આ તરંગો આવે ઇશ્ક અને ઇલમના, તો શું કે इन निस्बत में जात खसम, शोभा तेज सुख कई बका. તો આજે જ્યારે તમારે ઇશ્ક અને ઇલમના જ્યારે તરંગ આવે ત્યારે પરમધામના 25 પક્ષને ખૂણે ખૂણે તમે બેસી શકો છો, ખૂણે ખૂણો જોઈ શકો છો, ખૂણે ખૂણાનું વર્ણન કરી શકો છો. બંગલાજીમાં ફસાયેલા જે બહેનો છે એ બહેનોને પણ તમે નીકાળી શકો છો. ક્યાં ફસાયા છે અહીંયા બેઠા બેઠા પણ તમને સમજ પડી જાય. અને કેમનું આનું છે એ બેઠા બેઠા પણ તમે સમજાવી શકો છો. કેમ? તો ઇશ્ક અને ઇલમથી. ઇશ્ક અને ઇલમથી. અહીંયા આપણે, કારણ કે પકડ તો છે હજુ, એટલે બપોરે પતી જશે, તો અહીંયા આપણે પૂર્ણવિરામ આપીએ છીએ, ચોપાઈ દોડાવીએ છીએ. बहुत लहरी इन सागर की मेहर इश्क इलमा, शोभा तेज सुख कई बका, इन निस्बत में जाता खसम, इन निस्बत में जाता खसम. बोलो श्री प्राणनाथ प्यारे प्यारे की जय, सद्गुरु महाराज महाराज की जय, सुंदर सुंदर साथ की की जय.